स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। आप पुरुष गुरुराज मुझ दीनानाथ दयाळ, दिल खोली कहूँ दोष मुझ शरणागत प्रतिपाळ। मोक्ष लक्ष्मी लटका करे शायक वीर्य प्रताप, चिरंगाळ जयवंत हो सर्वज्ञ गुरुदेव। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 765, તારીખ 19/10/1896 તારીખ 25/10/1897 દરમિયાન, એટલે કે વિક્રમ સંવત 1953ના સમગ્ર વર્ષ દરમિયાન ગમે તે મિતિએ લખાયેલો પ્રસ્તુત પત્ર છે। હકીકતમાં આ પત્ર કોઈને લખાયો હોય તેમ લાગતું નથી, આમ પણ અનુપલબ્ધ છે અને પરમ કૃપાદેવે આખો જ કોઈ ગ્રંથ લખવાની ધારણા કરી હોય અને કૃપા કરી હોય એવું લાગે, પરંતુ એ લખી શકાયો હોય તેમ લાગતું નથી। એટલે કે મુખ્ય આખો મોક્ષ માર્ગ જ જેમાં સમાવેશ પામે છે। મોક્ષ માર્ગમાં પ્રયોજનભૂત વિષયો હોય તેના વિશે જ શાસ્ત્ર લખવાનું હોય, ગ્રંથ લખવાનો હોય, તેવા જ બધા મુદ્દા છે। અહીંયા 1 અને 2 ભાગમાં મુકાયું છે, એટલે કે 12, 12, 12, એટલે 48 મુદ્દા છે। એમાં પહેલા ખંડમાં 24 અને બીજા ખંડમાં 24 હોય એમ સમજાય છે। આપણે પહેલા ખંડના 24 મુદ્દામાંથી યથાશક્તિ બહુ જ સંક્ષિપ્તમાં વિચારવાનો પ્રયત્ન કરીએ। પહેલું જ મૂક્યું છે મોક્ષ માર્ગનું અસ્તિત્વ। વાંચતા સાંભળતા જ થાય કે મોક્ષ માર્ગ અને એનું અસ્તિત્વ, તો શું મોક્ષ માર્ગ અત્યારે નથી? તો પરમ કૃપાદેવે લખ્યું છે અને ત્યાં જ્ઞાની પુરુષની સાક્ષીએ કહેવાયું છે
કે મોક્ષ માર્ગ કરવાડની ધાર જેવો છે. કરવાડ એટલે શું? તો કે નાની તલવાર. આમ તો શમશેર એને જ તલવાર કહીએ, પરંતુ નાની તલવાર હોય, જેમ છરી અને ચપ્પુ, નાનું ચપ્પુ, નાની છરી, એવી રીતે નાની તલવારને હંમેશા કરવાડ કહેવાય. એટલે તલવાર જ છે. તલવારની ધાર જેવી કોઈ શસ્ત્રની એક સરખી તીક્ષ્ણ અને એક સરખી ધાર ન હોય. એટલે ત્યાં કરવાડ એટલે તલવારની ધાર જેવો છે, અખંડ છે. એ ધારમાં વચ્ચે જેમ સેરેટેડ એજ આવે એવું કંઈ આવતું નથી. એકદમ સીધી ધાર હોય છે. એક ટચ થાય છે, સ્પર્શ થાય છે અને માથું કપાઈ જાય છે. એમ દેહભાવનું માથું કપાઈ જાય છે એમ કહેવાનું લક્ષ્ય હોય તેમ લાગે. મ્યાન થકી તલવાર વત એ ઉપકાર અમાપ. એમાં પણ જેમ અસીને મ્યાન, તો ત્યાં પણ તલવાર અને મ્યાનનું જ દૃષ્ટાંત છે. અહીંયા પણ મોક્ષ માર્ગની જે વાત કહી છે, પ્રવાહ કીધો છે, ધારા કીધી છે, એ અખંડિત છે, કરવાડની ધાર જેવો છે. એટલું જ નહીં, પણ કરવાડ એટલે એક નાનું ચક્ર પૈડું પણ થાય. કોઈ પણ મશીનરીનું કોઈ પણ ગોળ વર્તુલાકારનું ચક્ર કહીએ એટલે હંમેશા એ ધરી ઉપર ફરતું જ રહે. એ અસ્ખલિત, અખંડ, અવિરત, અનવરત એનો પ્રવાહ ચાલુ હોય. બીજા બધા આકારમાં બાજુ, ખૂણા, અંશ અને મર્યાદા આવી જાય. જ્યારે વર્તુળમાં એ અવિરતપણે ચક્ર ચાલે છે. એટલે મોક્ષ માર્ગનું ચક્ર તો અનંતકાળથી ચાલુ છે, અનાદિકાળથી ચાલુ છે અને શાશ્વત કાળ એટલે અનંતકાળ સુધી રહેવાનું છે. તો મોક્ષ માર્ગનું અસ્તિત્વ તો છે જ, છતાં પરમ કૃપાદેવે મૂક્યું એટલે આપણે વિચારવું પડે કે મોક્ષ માર્ગનું અસ્તિત્વ શું? તો કે મોક્ષ તો છે જ. કોઈને કોઈ જગ્યાએથી કોઈને કોઈ જીવ તો મોક્ષે જતો જ હોય છે. એટલે મોક્ષ ખુલ્લો છે, મોક્ષ માર્ગ ખુલ્લો છે. જીવને કર્મ માર્ગ આપે છે અને જીવ પણ પોતાના પુરુષાર્થથી કર્મને હડસેલી દે છે, ધક્કા મારી દે છે. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ. એટલે મોક્ષ માર્ગ તો છે જ છે ને છે જ. એટલે મોક્ષ માર્ગનું અસ્તિત્વ તો હતું છે અને રહેશે. છતાં એમ વિચારીએ કે વધુમાં વધુ કેટલા જીવો મોક્ષે જાય? તો કે એક સમયમાં વધુમાં વધુ 108 જીવો મોક્ષે જાય છે, સિદ્ધ થાય છે. કોઈ પણ ક્ષેત્રમાંથી, આખા 14 રાજલોકમાંથી, ગમે ત્યાંથી પણ વધુમાં વધુ કેટલા જીવ જાય? તો કે 108 જીવ જ એક સમયમાં મોક્ષે જાય. સમયનું માપ બહુ સૂક્ષ્મ છે. તેથી અનંત ગુણા જીવ એક સમયમાં મોક્ષે જાય છે. અને કેવી રીતે? તો કે 50થી 107 નંબરના જીવો એવી રીતે મોક્ષે જાય છે. એટલે કે 108 જીવો એક સમયમાં જાય છે. પણ એનાથી એ સિવાયના 108 સિવાયની ગણતરી છે. તો કે 50થી 107 એમ શાસ્ત્રોમાં વિધાન છે. એ પણ એક સમયમાં મોક્ષે જાય છે. પણ કેટલા? તો કે અનંત ગુણા જીવ. એટલે કે મોટી સંખ્યાથી, અનંત ગણી સંખ્યાથી, સંખ્યામાં આવે એવા 108 જીવ એક સમયમાં જાય છે. પરંતુ એથી અનંત ગુણા જીવ છે તે 50થી 107 સુધી એક સમયમાં સિદ્ધ થઈ શકે છે. પછી પાછી વાત આવે છે કે તેથી અસંખ્યાત ગુણા જીવ એક સમયમાં 25થી 49 સુધી જઈ શકે છે. અને તેથી સંખ્યાત ગુણા જીવ એક સમયમાં 1થી 24 સુધીના જઈ શકે છે. એટલે કે ધીમે ધીમે ઓછું થતું જાય છે એમ લાગે. હકીકતમાં 108ના આંકડાની બધાને ખબર છે, બહુ જાણીતી વાત છે કે એક સમયમાં 108 જીવ મોક્ષે જાય. પરંતુ વધુમાં વધુ, ઓછામાં ઓછું, તો કે ઓછામાં ઓછું તો એક સિદ્ધ પછી બીજા સિદ્ધ થવાનું જઘન્ય અંતર એક સમયનું છે, પરંતુ ઉત્કૃષ્ટ અંતર 6 મહિનાનું છે. કોઈક વખત ગેપ આવે, ડિસ્ટન્સ થઈ જાય તો કે વધુમાં વધુ 6 મહિને તો મોક્ષે જઈને જાય. એ અંતર અપેક્ષાએ વાત થઈ. સંખ્યા અપેક્ષાએ આપણે હમણાં જે વાત કરી તે છે. તો જઘન્યપણે એક સમયમાં એક જીવ અને ઉત્કૃષ્ટપણે એક સમયમાં 108 જીવ મોક્ષ પામે છે. આમાં કોઈ ઉત્સર્પિણી અવસર્પિણી કાળ આવે તો બાદ નથી. આમાં ચોથા પાંચમા આવે, છઠ્ઠા પહેલા આવે તો બાદ નથી. આ શાશ્વત સનાતન સત્ય છે. મહાવિદ્ય ક્ષેત્રમાં તો ઉત્સર્પિણી અવસર્પિણી કાળ જેવું છે નહીં. જે કંઈ છે તે ભરત અને ઈરાવત ક્ષેત્રમાં છે. 15 કર્મભૂમિથી જીવ મોક્ષે જઈ શકે છે. તેમાં 5 ભરત ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર, 5 મહાવિદ્ય ક્ષેત્ર. તો મહાવિદ્ય ક્ષેત્રમાં ઉત્સર્પિણી અવસર્પિણી નથી, એટલે ત્યાંથી જાય છે તે જુદી વાત છે, ત્યાંથી જઈ શકે છે. ભરત ઐરાવત ક્ષેત્રમાં ક્યારેક જાય છે, ક્યારેક નથી જતા, ઓછા જાય છે, વધુ જાય છે, એમ જે આપણે બધું વાંચીએ સાંભળીએ છીએ તે જુદી વાત થઈ. પણ હકીકતમાં 15 કર્મભૂમિમાંથી ગમે ત્યાંથી 14 રાજલોકમાં જીવ મોક્ષે જઈ શકે છે. તેમાં આ ક્ષેત્ર તો ખુલ્લા જ છે. કોઈ તેને કાળનો પ્રતિબંધ નથી. ટૂંકામાં એટલું જ કે મોક્ષ માર્ગ અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનો છે. અહીંયા હવે કૃપાળુદેવને જે અભિપ્રેત હશે તે માર્ગ શબ્દ ઉપર મહત્વ છે કે મોક્ષ માર્ગ એટલે શું?
તો કે મોક્ષ તો કહી દીધો, પણ માર્ગ એટલે હંમેશા આપણે જે રીતે વિચારતા આવ્યા છીએ કે મોક્ષે કોણ ગયું, મુક્તિ માર્ગ, નિર્વાણ માર્ગ કહીએ, સિદ્ધ થવાનો માર્ગ કહીએ, તે અહીંયા જે માર્ગ કેવું છે તે માર્ગ એટલે સાધન, કે મોક્ષના સાધનનું અસ્તિત્વ. એટલે કે મોક્ષના સાધન શું છે, તો કે મોક્ષના ઉપાય શું છે, તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ મોક્ષના ઉપાય છે, એ મોક્ષના સાધન છે. હકીકતમાં તો પોતે જ સાધન છે. આમ જુઓ તો આત્મા પોતે જ પોતાનો મોક્ષ સાધી શકે છે, કરી શકે છે. એને નિમિત્ત કારણની અપેક્ષા હશે કે સતદેવ, સદગુરુ, સદધર્મ, હકીકતમાં પોતે જ ઉપાદાન, પોતે જ કરે છે, પોતે જ કારણ છે. એટલે નિશ્ચયથી ગણો કે ખરેખર ગણો તો આત્મા જ કારણરૂપ છે. પણ આત્મામાં શું એવું રહેલું છે કે જે કારણરૂપ છે કે સાધનરૂપ છે, તો કે એના સાધન રૂપે કે કારણ રૂપે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, રત્નત્રયી છે. અને તે મોક્ષનું સાધન છે, તે મોક્ષનો માર્ગ છે. એટલે મોક્ષ માર્ગ કહેતા અહીંયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તેનું અસ્તિત્વ. તો કે તે છે કે કેમ, આજે સમ્યક દર્શન છે કે કેમ, સમ્યક જ્ઞાન છે કે કેમ, સમ્યક ચારિત્ર છે કે કેમ, એ કાળ અપેક્ષાએ આજે કહ્યું. પછી આપણને વ્યક્તિગત એટલે દ્રવ્ય અપેક્ષાએ કે મને છે કે કેમ, મારે છે કે કેમ, આપને છે કે કેમ, તમારે છે કે કેમ, કોઈને છે કે કેમ, તો એ પણ રત્નત્રયી થયું. એટલે કે ત્યાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. એટલે મોક્ષ માર્ગ કહેતા જ તત્વાર્થ સૂત્રમાં, મોક્ષશાસ્ત્રમાં પહેલું જ સૂત્ર મૂક્યું તે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાની મોક્ષ માર્ગ. એટલે કે માર્ગ એક જ છે, માર્ગો નથી લખ્યું, બહુવચન વાપર્યું નથી, એ વિચારવા જેવું છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણ વસ્તુ થઈ, એકથી વધારે એટલે બહુવચન થયું, પરંતુ માર્ગ, મોક્ષનો માર્ગ એક જ છે. અમૃતનો માર્ગ કયો, કલ્યાણનો માર્ગ કયો, શાંતિનો માર્ગ કયો કે સ્વરૂપનો માર્ગ કયો, આ શબ્દો ઇતર દર્શનમાં આવશે, જૈન દર્શનમાં પણ આવશે. માત્ર મોક્ષ માર્ગ આવે એવું નહીં, પરમાર્થ માર્ગ કહીએ છીએ, નિશ્ચય માર્ગ કહીએ છીએ, એવી જ રીતે અમૃત, કલ્યાણ, સ્વરૂપ અને શિવ એમ શબ્દ પણ આવશે. એ બધું જ મોક્ષ માર્ગના પર્યાય શબ્દ છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, એટલે એક જ પંથ છે. એટલે મોક્ષ માર્ગ છે અને એનું અસ્તિત્વ એટલે કે છે, અસ્તિ એટલે છે. એટલે કે મોક્ષ માર્ગ છે એમ લખવાની બદલે મોક્ષ માર્ગનું અસ્તિત્વ મુદ્દો લખ્યો કે જેથી કરીને છે કે નથી એના વિવેચનમાં લખી શકાય. જો આત્મા છે કહી દીધું પછી નથી ન લખી શકાય, આત્મા નિત્ય કહ્યું પછી અનિત્ય ન લખી શકાય, આત્મા કરતા લખ્યું, આત્મા ભોગતા લખ્યું, પછી મોક્ષ છે લખ્યું, મોક્ષનો ઉપાય છે એમ લખ્યું. એમ અહીંયા ચોખ્ખે ચોખ્ખું મોક્ષ માર્ગનું અસ્તિત્વ શબ્દમાં જ છે આવી ગયું. ત્યાં પછી છે શું લખવાની જરૂર પડે, હાજર છે પછી વળી પાછું શું કે છે લખવાની જરૂર આવતી જ નથી. એટલે મોક્ષ માર્ગ છે એમ કહી દીધું કૃપાળદેવે. મોક્ષ માર્ગ વિદ્યમાન છે, મોક્ષ માર્ગ અસ્તિત્વ ધરાવે છે. આગળ જઈએ. બીજો મુદ્દો છે આપ્ત. આપ એટલે સંસ્કૃતમાં, ગુજરાતીમાં આત્મા કહીએ તે. અને આત્મા જેમ છે તેમ જેને સમજાઈ ગયો છે, પામી ગયા છે, તેનું નામ આપ્ત. સંપૂર્ણપણે આત્માનું સ્વરૂપ જેવું છે તેવું યથાખ્યાત ચારિત્ર, યથાખ્યાત સ્વરૂપની જેને પ્રાપ્તિ છે તે આપ્ત છે. તે બીજા કોઈ નથી પણ સતદેવ, સર્વજ્ઞદેવ, વિતરાગદેવ, અર્યંત, પરમાત્મા, કેવલી, વિતરાગ. તેનું નામ આપ્ત પુરુષ. સર્વજ્ઞ લખવાની બદલે, સતદેવ લખવાની બદલે પરમ કૃપાળુદેવે અહીંયા આપ્ત લખ્યું છે. પછી આપ્ત પુરુષ પણ લખ્યું નથી. તો એ આપ્ત એટલે બીજો કોઈ અર્થ નથી. રત્નકરણ શ્રાવકાચારમાં સમંત ભદ્રાચાર્યજી પણ આપ્ત પુરુષની વ્યાખ્યામાં બહુ જ શરૂઆતમાં, શાસ્ત્રની શરૂઆતમાં જ આપ્તનો અર્થ આવો લખે છે. કેમ કે એમ જ છે, આપ્ત કહેતા જ સર્વજ્ઞ અથવા તો સતદેવ. એટલે અહીંયા ત્રણ તત્વની વાત લેવી છે, પણ સતદેવ નહીં મૂક્યું, સુદેવ નહીં મૂક્યું, સર્વજ્ઞ નહીં મૂક્યું, પણ અહીંયા આપ્ત પુરુષ લખ્યું. વળી પરમ કૃપાળુદેવે પોતે વ્યાખ્યાનસારના પહેલા ભાગમાં આપ્ત પુરુષની વ્યાખ્યા મૂકી. તે શું છે તો કે તે વાંચીએ બરોબર. તો આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર તે આપ્ત પુરુષ. સર્વ પદાર્થો એમાં બધું આવી ગયું. ષટ દ્રવ્યાત્મક વિશ્વ, દ્રવ્ય, પદાર્થ, ગુણ, પર્યાય બધું એટલે બધું જ એને જાણી અને તેના સ્વરૂપનો, કેમ કે જેમ છે તેમ સર્વાંગે સર્વથા સંપૂર્ણ જાણ્યું છે. એટલે તેના સ્વરૂપનો યથાર્થ ચિતાર કે સત્યાર્થ કે ભૂતાર્થ એ જ પ્રગટ કરી શકે, બીજો કરી શકે નહીં. એટલે ફરીથી આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. અને પછી એ જ વ્યાખ્યાનસારમાં નીચે છેલ્લું વચન છે કે ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે. ત્યાં આપ્ત પુરુષ, આપ્ત ભગવાન છે લખી દીધું. ધર્મનું મૂળ કોણ છે તો કે સર્વજ્ઞ છે, એટલે કે આપ્ત પુરુષ છે.
ક્યાંથી આવ્યું? તો કે એક અંશાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું મૂળ કારણ સત્પુરુષ જ છે, સર્વજ્ઞ જ છે. આવ્યું ક્યાંથી? ભલે અનાદિકાળથી આવ્યું, પણ ક્યાંથી આવ્યું? તો કે સર્વજ્ઞ પાસેથી આવ્યું. કોઈક વખત પણ જ્યારે પણ સર્વજ્ઞ થયા, અનાદિકાળમાં થયા, એટલે ત્યારથી આ કેવલી પ્રરૂપિત તત્વ અને ધર્મની શરૂઆત થઈ. એટલે કે અનાદિકાળથી જ બધો જવાબ આવશે. તે ધર્મનું મૂળ આપતા ભગવાન છે, તે નિર્દોષ છે, હિતોપદેશક છે અને સર્વજ્ઞ છે. એમ પણ કૃપાળુદેવે વ્યાખ્યાનસારમાં પ્રકાશ્યું છે. તો આ આપતા પુરુષની વ્યાખ્યા એટલે સર્વજ્ઞ કે વિતરાગની વ્યાખ્યા જ છે. આગળ જઈએ, એ પહેલું તત્વ થયું. એટલે ત્રીજો મુદ્દો છે ગુરુ. એટલે સતદેવનું સ્વરૂપ મૂકી દીધું આપતા લખીને, પછી ગુરુ. એટલે હવે સદગુરુની વાત આવી. દેવ, ગુરુ, ધર્મ 3 તત્વ છે. તો અહીંયા બીજું મૂક્યું છે તે ગુરુ શબ્દ મૂક્યો છે. ગુરુ નથી તો કાંઈ નથી. જે કાંઈ છે તે શ્રી ગુરુના અવલંબનથી શ્રી ગુરુ ગમે સમજવા યોગ્ય છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. એટલે ગુરુ મેલી ગોવિંદ ભજે, મીઠે ન ગર્ભાવાસ. એમ અનેક જગ્યાએ, અનેક શાસ્ત્રોમાં, કદાચ અનંત શાસ્ત્રોમાં કહું તો ખોટું નહીં, સદગુરુનો મહિમા છે. વ્યાખ્યાનસારમાં કૃપાળુદેવે મૂક્યું છે તે ગુરુની વ્યાખ્યા સુંદર છે કે આપતના પ્રરૂપિયા શાસ્ત્ર અનુસાર આચરણ કરવાવાળા, આપતના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદગુરુ, તે ગુરુ. ગુરુ તો ઘણા, ટીચર ઘણા, શિક્ષક ઘણા, પણ વ્યવહાર શિક્ષક અને પરમાર્થ શિક્ષક એવી રીતે જે મોક્ષમાળાના શિક્ષાપાઠમાં શરૂઆતમાં મૂક્યું તેમ કે કેટલાક ગુરુ પથ્થર જેવા, કેટલાક કાગળ જેવા અને કેટલાક કાષ્ઠ જેવા છે. તો પથ્થર જેવા ગુરુ પોતે ડૂબે અને બીજાને ડૂબાડે, એનું કોઈ કામ નથી. જે પછી કાગળ જેવા છે એ તરી શકે છે, પરંતુ એટલી બધી સમજતા નથી. થોડાક સમય સુધી તરી શકે છે અને બીજાને તારી શકે કે કેમ એ વિચારવાનું છે. અને એમાં પણ પુણ્યબંધ થાય છે, પણ આખો ભવસાગર તરી શકાતો નથી. પણ કાષ્ઠ સમાન, લાકડા સમાન છે એ જે જહાજ છે, લાકડું પાણીમાં ડૂબે નહીં, એ તરતું જ રહે. એટલે જે કાષ્ઠ સમાન સદગુરુ છે તે હંમેશા જીવને મોક્ષે લઈ જઈ શકે. એટલે તેવા ગુરુનો મહિમા છે, તેવા ગુરુની બલિહારી છે. એટલે પછી ગુરુ તત્વમાં તો કૃપાળુદેવને કેટલું શું લખવું હશે, કેવું હશે, આપણે જાણતા નથી. અહીંયા આપણે આ મોક્ષ માર્ગના પ્રયોજનભૂત વિષય હોવાથી મોક્ષ માર્ગનું અસ્તિત્વ, પછી દેવ એટલે આપતા પુરુષ, અને ત્યાર પછી ગુરુ તત્વની આટલી વાત રાખીએ. કુગુરુને અસદગુરુથી બચવાનું છે, અને સદગુરુ હશે તો સતદેવ અને સત્ધર્મનું ઓળખાણ થવાનું જ છે. તો પોતાના શુદ્ધાત્માનો પરિચય થવાનો જ છે. ત્યાર પછી સદગુરુ જે સમજાવે કહે તે શું હોય? તો કે સદ્ધર્મ હોય. એટલે ત્યાર પછીનો ચોથો મુદ્દો છે ધર્મ. એટલે દેવગુરુ ધર્મ 3 તત્વ લાઈનમાં લઈ લીધા છે. મોક્ષે જવું છે તો જવું છે, એને જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર લેવું છે તો લેવું છે. તો પછી બીજું સૂત્ર જેમ તત્વાર્થ સૂત્રમાં છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો એને તત્વ અને અર્થની શ્રદ્ધા અને શ્રદ્ધાન થવા જોઈશે. એ અનિવાર્ય છે, એ પૂર્વ શરત છે. તો તત્વ અને અર્થની શ્રદ્ધા માટે એમણે અહીંયા ગુરુ મૂક્યા કે ગુરુ હોવા જોઈએ, ગુરુ ગમે સમજવા યોગ્ય છે. પછી એ શું કહેશે? તો કે ધર્મની વાત મૂકશે. તો હવે આપણે ધર્મ તત્વ વિચારવાનું છે. એ જ વ્યાખ્યાનસારમાં પરમ કૃપાળુએ ધર્મની વ્યાખ્યા પણ સુંદર મૂકી છે. એક પછી એક બધી વ્યાખ્યા મૂકી દીધી છે. સંસ્કૃત સાહિત્યમાં ધ્રુવ ધાતુ છે, ક્રિયાપદ છે. ધ્રુવ ધારવું, ધરવું, ધારણ કરવું. ખાસ તો ધારણ કરવું ને ધારવું, એના પરથી જે આવ્યો તે ધર્મ શબ્દ આવ્યો. આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માનો સ્વભાવ તે ધર્મ. ફરીથી, આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ, આત્માનો સ્વભાવ તે ધર્મ. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. આત્માને દુર્ગતિમાં જવા ન દેતા ધરીની જેમ સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. અને સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ રત્નત્રયરૂપ ધર્મ. ષટ દ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. અને છેલ્લું કે જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તેનું નામ ધર્મ. એટલે ધર્મ તેનું નામ કે જેમ જ્ઞાન તેનું નામ જ્ઞાન થઈને પરિણમે, તેમ ધર્મ તેનું નામ કે જે ધર્મ થઈને પરિણમે. ત્યારથી ધર્મની શરૂઆત છે. સમ્યક દર્શનથી ધર્મની ભક્તિની શરૂઆત છે. ત્યાં સુધી શરૂઆત પહેલાંનું છે, પ્રારંભિક સ્ટેજ છે. પહેલું ધોરણ, પણ પહેલાં ધોરણમાં ભણતા પહેલાં બીજું બધું પાસ કરવું પડે છે. બાળ મંદિર હોય કે જુનિયર કેજી, સિનિયર કેજી હોય કે પ્રી સ્કૂલ હોય, એ જેમ છે તેવી જ રીતે આમાં છે. ત્યાર પછી
ધર્મમાં તો નિશ્ચય ધર્મ, વ્યવહાર ધર્મ કહીએ, શ્રાવક ધર્મ, મુનિ ધર્મ કહીએ, એમ ઘણા પ્રકારે ધર્મના પ્રકાર કહીએ છીએ. દાન, શીલ, તપ, ભાવ છે એ ચતુર્વિધ પ્રકારે ધર્મ છે. ધર્મના 10 લક્ષણ છે: ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય. એ 10 પ્રકાર લક્ષણ છે, એ પણ ધર્મ છે. એમ ઘણી રીતે ધર્મ છે, પણ આપણે જ્યારે જ્યારે ધર્મનો વધારે વિચાર કરીશું ત્યારે યથાશક્તિ કરીશું. આગળ જઈએ કે ધર્મ પછી કૃપાદેવે તરત જ મુદ્દો લખ્યો, ધર્મની યોગ્યતા. ધર્મની યોગ્યતા કોને કહેવાય? તો કે યોગ્યતા શબ્દ આવે છે એટલે કે જે યોગ પામીને, એટલે કે યુજ જોડવું, એની સાથે જોડાઈને પ્રેરાઈને તે વસ્તુની પ્રાપ્તિ કરી લે, એટલે કે પોતે ધર્મમય થાય, ધર્મ પામે, અને પછી આત્મા અંતરાત્મા થાય, પરમાત્મા થાય. છે તો આત્મા જ, કાં તો બહિરાત્મા છે, કાં તો અંતરાત્મા છે, કાં તો પરમાત્મા છે. બહિરાત્મા છે હજુ બાહ્ય દૃષ્ટિ જ છે, બાહ્ય લક્ષ છે, આત્મદૃષ્ટિ થઈ નથી, તો એ અંતરાત્માપણે પરિણમી જાય, સમ્યક દર્શન લઈ જાય, અને પછી પરમાત્મા સાથે યોગ જોડાઈ ગયો એટલે પરમાત્મા સ્વરૂપની ઝાંખી થઈ અને પરમાત્મા થઈ શકે છે. તો અહીંયા ધર્મની યોગ્યતા કહેતા ભવ્યત્વ ગુણની વાત હોય તેમ લાગે છે કે જે જીવ મોક્ષ પામી શકવાની, ધર્મ કરી શકવાની, ધર્મ એટલે અહીંયા મોક્ષની જ વાત છે. જે આપણે સામાન્ય રીતે બાહ્ય દેખાય છે તે ધાર્મિક થવું, કરવું, અનુષ્ઠાન કરવા, ક્રિયા કરવી, તેની વાત નથી. તે બધી ક્રિયામાં જાય છે, તે વાત નથી. અહીંયા ધર્મ એટલે પોતે ધર્મ સ્વરૂપે થઈ જાય, તે સ્વભાવના ભાનમાં આવી જાય, સમ્યક દર્શન લઈ લે, અને આપણે જે ધર્મ કહીએ છીએ તે ધર્મની વાત છે. અને તે લેશે તે મોક્ષે જઈ જ શકશે. એટલે કે ભવ્યત્વ ગુણ હોવો જોઈએ કે જે જીવ મોક્ષ પામી શકે તે ભવ્ય, અને ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યોગ્યતા. ભવ્યમાં પણ કેટલાક જાતિ ભવ્ય હોય છે કે જેનામાં મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં ક્યારેય મોક્ષ પામવાની સામગ્રી મળવાની જ નથી, અને તેથી મોક્ષે જઈ શકવાના જ નથી. ભવ્ય હોવા છતાં પણ જાતિ ભવ્ય એવા કેટલાક છે કે મોક્ષની સામગ્રી મળશે, પરંતુ તે મોક્ષે જઈ શકશે નહીં. એટલે કે તેનો પુરુષાર્થ એવો ઉગ્ર તીવ્ર ઉપડશે નહીં, તે ઉત્કટ રસે પરિણમી શકશે નહીં. તીવ્ર ઉત્કટ જે ઉલ્લાસ આવવો જોઈએ એટલી ઇન્ટેન્સિટીથી, ઘનતાથી, પૂરા વેગથી એ કાંઈ કરી શકતો નથી. એટલે સાધન સામગ્રી હોવા છતાં મોક્ષે જવાની યોગ્યતા, એટલે કે ધર્મની યોગ્યતા અભવ્યને નથી, તેવી રીતે કેટલાક જાતિ ભવ્યને પણ નથી. દરેક જીવ ભવ્ય હોય, જે કોઈ જીવ ભવ્ય હોય તે ભવ્ય જીવોની વ્યક્તિગત યોગ્યતા પણ જુદી જુદી હોય છે. એ પણ આપણે સમજી શકીએ છીએ, વિચારી શકીએ છીએ કે મોક્ષે પામવાની વ્યક્તિગત યોગ્યતા એટલે જેને આપણે તથા ભવ્યત્વ શબ્દ વાપરીએ છીએ તે. તથા એટલે જે તે પ્રમાણે, અકોર્ડિંગલી કહીએ છીએ તે. તો દરેક વ્યક્તિ જુદી, દરેક આત્મદ્રવ્ય જુદું છે. પ્રમાણમાં કોમન સબસ્ટન્સ છે એટલે આત્મદ્રવ્યની અપેક્ષા એ સરખા છે, સામાન્ય સત્તા પણ એ સરખા છે, પણ દરેકના પુરુષાર્થ, પ્રારબ્ધ વગેરે જુદું હોવાથી એ જુદું પરિણમે છે. અને ત્યાં યોગ્યતા એક સરખી નથી રહેતી, એટલે કે જુદી જુદી છે. યોગ્યતા ખરી, પરંતુ જુદી જુદી યોગ્યતા છે, એટલે જુદા જુદા દ્રવ્ય ક્ષેત્ર, કાળભાવ પ્રમાણે અને પુરુષાર્થ પ્રમાણે 5 સમવાય ઘટે છે, તેમ તેને પરિણામ પામે છે. એટલે ધર્મની યોગ્યતા છે અને નથી. અને જે અભવ્ય છે એનું કારણ શું? તો કે એ સ્વભાવથી જ છે. એમ વસ્તુ સ્થિતિ છે, એનો કોઈ ખુલાસો કોઈ શાસ્ત્રમાં, કોઈ કેવલી ભગવંત આપી શક્યા નથી. નિગોધમાં કેટલાક લેવલ પછી આગળ કોઈ ખુલાસો નથી. 3 બાબત જ એવી છે, અને બીજી બાબત છે તે અભવ્ય શું કામ હોય છે કે થાય છે એનું કોઈ સ્પષ્ટતા નથી. કેમ કે એ વસ્તુ એના સ્વભાવથી છે, કેટલાક એમ જ છે. જેમ કેટલાક અનાજમાં કોરડું જીવ હોય જ છે, મગ કોરડું હોય જ છે, આપણે કોયડું બોલીએ છીએ રૂઢ ભાષામાં, તે કોરડું હોય છે. મગશેડીઓ કહીએ છીએ તેમ મગશેડિયા કરતાં થોડુંક જુદું. પણ આ જે કોરડું મગ છે કે જે કોઈ દિવસ ચડી શકતા જ નથી, તો એવા કોણે બનાવ્યા? એવા થોડા વાવ્યા હતા. પણ કોઈ કેમ થાય? એના કારણમાં શું? કારણ કાંઈ નહીં, એમ જ છે, નિષ્કારણ. એ સ્વભાવથી જ વસ્તુની સ્થિતિ જેવી છે એટલે અભવ્ય થાય છે. જેને એમ થાય આપણે વાંચી સાંભળીને કે આપણે ભવ્ય શું કે અભવ્ય, અથવા તો આપણું શું થશે, તો એવો જેને વિચાર આવે અથવા એવો જેને ભાવ આવે એ ભવ્ય હોય, એમ શાસ્ત્રોમાં કહેવાયું છે કે એ અભવ્ય ન હોય, એ ભવ્ય જ હોવાનું. અભવ્યને એવો ઉચાટ નહીં થાય, એવી ચિંતા નહીં થાય, એવો વિકલ્પ પણ નહીં થાય, પરંતુ ભવ્યને થશે, જાગૃત છે માટે થશે, અને એનો અર્થ જ સૂચવે છે કે એ ભવ્ય છે. એટલે એ ચિંતા આપણે રાખવાની જરૂર નથી. આપણે છટકી જઈએ કે આપણે અભવ્ય શું, તો ચાલે નહીં. કૃપાળુદેવ કહે કે ભવ્ય જ છો. તીર્થંકર દેવ પણ દેશનામાં હે ભવ્ય જીવો એમ જ કહેતા હોય છે, કેમ કે તે જ મોક્ષે જઈ શકવાના છે, બીજા તો જઈ શકવાના નથી. તો આ
અહીંયા એમ સમજાય છે કે ધર્મની યોગ્યતા એટલે એ ભવ્યત્વ ગુણના અનુસંધાનમાં કંઈક કેવું હશે. આગળ જઈએ. ધર્મ પછી તરત જ શબ્દ લઈ લીધો છે કર્મ. તો કે ધર્મના નામે પણ જીવ ઘણા કર્મ બાંધતો હોય છે એ વાત પછી છે, પરંતુ કર્મ એવી શું ચીજ છે, શું વસ્તુ છે, કર્મ કોને કહીએ છીએ? પહેલેથી જ કર્મ શબ્દ સાંભળતા બોલતા આવ્યા એટલે આપણને વિચાર કરવાનો લક્ષ્ય ઓછો થાય છે. પણ કર્મ સંસ્કૃતમાં ક્રુ ધાતુ છે. ક્રુ એટલે કરવું. એટલે કે કર્મગ્રંથ લખાયો તેમાં શાસ્ત્રકર્તા દેવેન્દ્ર સુરીજીએ 12મી સદીમાં મંગલાચરણમાં જ મૂકી દીધું કર્મની વ્યાખ્યા. એ સિરિવીર ઝીણમ વંદીય કમ્મ વિવાગમ સમાસવો ઉચ્છમ કિરઈ જીયણ હેવુયમ ઝેણમ તો ભન્નયે કમ્મમ. હું શ્રી વીર વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને આ કર્મગ્રંથ શાસ્ત્ર લખું છું કે કોને કર્મ કહું? તો કે જે હેતુઓ વડે ક્રિયા કરાય છે તે કર્મ છે. કિરઈ કરાય છે, હેવું એમ હેતુઓ વડે, અને પછી જે એટલે કિરઈ હેવુણમ પછી ભન્નઈ કહેવાય છે. એટલે કે જે હેતુઓ વડે ક્રિયા કરાય છે તે કર્મ છે. કાંઈ પણ કરવું તેનું નામ કાર્ય. કાંઈ પણ કામ કરવું, કાંઈ પણ ક્રિયા કરવી એટલે આપણે એને કર્મ કહીએ અથવા કાર્ય કહીએ કે બીજું કાંઈ કહીએ. પહેલું તો કાર્ય જ શબ્દ આવે. વ્યવહારિક ભાષામાં કાંઈ પણ કરવું એટલે કાર્ય. પછી એને શિષ્ટ ભાષામાં આગમની શૈલીમાં આપણે કર્મ કહીએ છીએ. એ પછી શુભાશુભ ને અનંત પ્રકારના ને બધા ભાંગા પડ્યા. પરંતુ કાંઈ પણ કરવામાં આવે છે, કોઈક પણ હેતુ છે એનાથી કાંઈક કરવામાં આવે છે, ક્રિયા કરવામાં આવે છે, તેનું નામ કર્મ છે. આ વ્યાખ્યા પણ બહુ સુંદર છે, શબ્દમાં જ આવી જાય છે. અને કૃપાળદેવે પણ કર્મની વ્યાખ્યા બહુ સચોટ મૂકી દીધી કે આત્મ પરિણામની કંઈક ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. સહજ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. તો સહજ સ્વાભાવિક સ્વરૂપે હોય તો કાંઈ વાંધો નથી, પરંતુ સંકલ્પ વિકલ્પ કરે છે, શુભાશુભ ભાવ કરે છે, ઈચ્છા કરે છે, વગેરે વગેરે રાગદ્વેષ કરે છે, માટે એને તરત જ કર્મબંધ લાગી જાય છે. અને એવું કરે છે એટલે તરત જ તે જ સમયે ધર્મ થવાના બદલે કર્મ થાય છે. એટલે આ સહજ શબ્દ યાદ રાખવાનો છે અને ચપળ શબ્દ યાદ રાખવાનો છે. ચપળ પરિણતિ તો છે જ, અનંત અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, એટલે કર્મ તો કર્યા જ કરે છે. પણ એ કર્મ ચપળ પરિણતિ હોવાથી થાય છે. એટલે એવી ચંચળતા કે એવી ચપળતા કે એવા સંકલ્પ વિકલ્પને તિલાંજલિ આપી દઈએ એટલે ઉપયોગ શુદ્ધ જ છે. ઉપયોગ શુદ્ધ રહે જ છે. સંકલ્પ વિકલ્પ નથી કરતા, રાગદ્વેષ નથી કરતા, શુભાશુભ નથી કરતા, તો રહે ક્યાં ઉપયોગ? ઉપયોગ તો છે ને છે. તો કે ઉપયોગ આત્મામાં જ રહે અને ઉપયોગ શુદ્ધ જ રહે. એટલે અહીંયા કર્મની વ્યાખ્યા મૂકી દીધી. કર્મ એટલે શું? ચેપ્ટર મૂકી દીધું, એક વિષય મૂકી દીધો. પછી આપણે જાણીએ છીએ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મૂક્યું કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8. આમ અનંત પ્રકારના જીવ, અનંત પ્રકારના શુભાશુભ ભાવ એટલે અનંત પ્રકારના કર્મ છે. પરંતુ મુખ્ય કેટલા? તો કે 8 કર્મ છે. પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એમ ક્રમથી મૂક્યું છે. આપણે 4 ઘાતી, 4 અઘાતી પછી ગણવાના વીણવાના છે. પહેલા ક્રમ છે કે જીવનું જ્ઞાન અવરાય છે, દર્શન અવરાય છે, પછી વેદનીય, પછી મોહનીય. આપણે થોડા દિવસ પહેલાં જ આ ક્રમ યથાશક્તિ વિચાર્યો છે. એ પણ વ્યવસ્થિત આયોજન છે. આમ જ હોય, પેલું જ્ઞાનાવરણીય જ, પછી દર્શનાવરણીય જ, પછી વેદનીય, પછી મોહનીય, પછી આયુષ્ય, પછી નામ, પછી ગોત્ર અને પછી અંતરાય. એ ક્રમ પણ વિચારવા જેવો. પછી એમાંથી 4 ઘાતી, તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય 4 ઘાતી કર્મ છે. બાકીના 4 છે તે અઘાતી કર્મ છે. આત્માના મૂળ ગુણનો ઘાત કરવા સમર્થ એવી આ કર્મમાં, પૂતગલમાં, કારમણ વર્ગણામાં શક્તિ. તો કે આત્મા શક્તિહીન છે, આત્માની એથી પણ અનંતી શક્તિ છે. બંનેની અનંતી શક્તિ છે, જીવ અને પૂતગલની. બંનેની ફાઇટ બરાબર જોરદાર છે, પણ આત્મા વધારે બળ્યો છે. આત્મા પ્રબળ છે. આત્મા એને ખતમ કરી શકે છે. કર્મ જડ છે, એ ચેતનને શું કરી શકે? કેટલી હદે કરી શકે? તો કે અમુક હદે જ કરી શકે. અને એ પણ આત્મા નબળો પુરવાર થાય છે ત્યારે પોતે તો પ્રબળ જ છે, શક્તિશાળી છે, પણ નથી વાપરતો ત્યારે આ બળ કરી જાય છે, ત્યારે કર્મ જોર કરી જાય છે. તો આ કર્મની વાત છે. પછી કર્મની પ્રકૃતિમાં ઘણું બધું આવે કે પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ, અનુભાગ એવા બધા ભાગ પડે છે. બંધ કેવી રીતે થાય છે, કેટલું કયું કર્મ કેટલા કાળ સુધી સ્થિતિ ધરાવશે, આ બધું જ વ્યવસ્થિતપણે અનંતકાળથી લખાઈ ગયું છે અને તેમ જ છે. અને અનંતકાળ સુધી તેમ જ રહેવાનું છે. અનાદિકાળથી આ લખાયેલું છે અને અનંતકાળ સુધી રહેવાનું છે. એ કર્મના સિદ્ધાંતો પણ તીવ્રપણે મુકાયા છે અને તે કર્મની વાત છે.
ત્યાર પછીનો મુદ્દો છે જીવ, કે આ કર્મ સામે કોણ ફાઇટ આપે છે? તો કે જીવ. આ બધી વાત તો કરી ગયા, 3 તત્વની કરી ગયા, મોક્ષની કરી ગયા, ધર્મની યોગ્યતા, કર્મ, પણ કોને લાગુ પડે છે? કોનો વિષય છે? તો કે જીવ નામનો પદાર્થ છે તેનો વિષય છે. અજીવને થોડા કર્મ લાગે, કર્મ પોતે જ અજીવ છે, જળ છે. પરંતુ આ બધું ચૈતન્ય કે જીવને છે. અહીંયા જીવ શબ્દ રાખ્યો એટલે આપણે જીવ શબ્દ જ રાખવાનો છે. જે જીવે છે, જે જીવી રહ્યું છે, જે જીવતું હતું અને જે કાયમ માટે જીવશે જ, સિદ્ધ થઈ જાય તો પણ જીવે છે, એનામાં જીવ છે, ચેતન છે. કંઈ મોક્ષે ગયા એટલે જીવ મટી ગયો, આત્મા મટી ગયો, એમ તો નથી. એટલે કે ત્રણેય કાળમાં જે વિદ્યમાન છે, જીવે છે, જીવતો તો ને જીવશે, તે કોણ? તો કે જીવ નામનું તત્વ તે. અને એ જીવ એટલે જીવતી, એટલે કે જીવી રહ્યું છે, તે જીવંતતા છે, લાઇવલીહુડ છે. એટલે એને આપણે લિવિંગ કહીએ છીએ, લિવિંગ બીઈંગ કહીએ છીએ. તે જીવ છે. જીવ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ એ 2 વડે જીવે છે. તો દ્રવ્ય પ્રાણની ખબર પડે છે કે 5 ઇન્દ્રિય એટલે કાયા, જીવ, નાક, આંખ, કાન, મનોબળ, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય, આ 10 દ્રવ્ય પ્રાણ છે, એનાથી જીવે છે. મનુષ્યોને વધુમાં વધુ 10 પ્રાણ હોય અને ત્યાં 10 દ્રવ્ય પ્રાણ છે. પશુ પંખીમાં થોડા પ્રાણ ઓછા હોઈ શકે છે. અને ત્યાર પછી ભાવ પ્રાણથી જીવે છે એમ કહીએ છીએ. તો ભાવ પ્રાણ શું છે? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. એ કોઈ પણ જંતુ કીધો, નિગોદ જેવો નિગોદ હોય, બેક્ટેરિયા હોય, તો પણ એનામાં આ વસ્તુ છે, આ અસ્તિત્વ ધરાવે છે. એની પાસે સ્વરૂપ છે, સ્વભાવ છે, અનંત ચતુષ્ટય છે. આ જીવના લક્ષણની વાત કરીએ છીએ, જીવની વ્યાખ્યા વિચારીએ છીએ. તો એનાથી જીવે છે. દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ છે ને છે જ. તો હવે જીવના બીજા લક્ષણ શું છે? તો કે મોટે ભાગે આપણે સાંભળ્યું છે, વાંચ્યું છે તે, કે ઉપયોગ જીવનું લક્ષણ છે. ઉપયોગથી જીવ અજીવ જુદા પડે છે. તો ઉપયોગ તો આવ્યો નહીં આમાં. તો કે બીજી અપેક્ષાએ વાત કરી છે, તેમાં ઉપયોગ છે. આ જે વાત કરી તે દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણની કરી. હવે બીજી રીતે પણ કેવી રીતે છે? તો કે જ્ઞાન, દર્શન, ઉપયોગ, વીર્ય, ચારિત્ર અને તપ, આ 6 પણ જીવના લક્ષણ કીધેલા છે. 9 તત્વ પ્રકરણ કે શાસ્ત્ર છે કે ભાષ્ય છે, તેમાં આ પ્રમાણે મૂક્યું છે. શ્વેતાંબરામનયમાં આ વ્યાખ્યા વધારે આવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ, આ 6 લક્ષણ મૂક્યા છે. ઉપયોગ છેલ્લું મૂક્યું છે, પણ ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એટલે સૌથી અગત્યનું અનિવાર્ય હોય તો તે ઉપયોગ લક્ષણ છે. કેવી રીતે મૂક્યું છે તે પણ વિચારીએ. કે જ્ઞાન કેમ પહેલું મૂક્યું? તો કે જીવનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવી કહીએ છીએ. આત્માનો સ્વભાવ શું? જીવનો સ્વભાવ શું? તો કે સર્વજ્ઞ સ્વભાવી અથવા તો જ્ઞાન સ્વભાવી કહીએ છીએ. એટલે પહેલું જ જ્ઞાન મૂક્યું. જ્ઞાન નથી તો કાંઈ નથી. જ્ઞાનની વ્યાખ્યા શું કરી છે? તો કે જેના વડે વસ્તુ જણાય, એટલે કે પરિચ્છેદાય. સંસ્કૃતમાં, પ્રાકૃતમાં પરિચ્છેદ શબ્દ છે. તો કે પરિચ્છેદ, જેના વડે વસ્તુ જણાય તેનું નામ જ્ઞાન. જ્ઞાનની વ્યાખ્યામાં જેના થકી જાણીએ, જેના વડે જણાય, જે જાણીએ તે, અને જે જાણવાનો વિષય છે તે, એમ 4-5 પ્રકારે નંદી સૂત્રમાં જ્ઞાનની વ્યાખ્યા મૂકે છે. આ જ્ઞાન જીવનું લક્ષણ છે, એટલે આપણે વિગતમાં લઈએ છીએ કે જેના વડે વસ્તુ જણાય તે જ્ઞાન. પછી દર્શન લક્ષણ મૂક્યું કે વસ્તુનો સામાન્ય ધર્મ જાણવાની શક્તિ, તેનું નામ દર્શન. વસ્તુને વિશેષ પ્રકારે જાણે તો જ્ઞાન, વસ્તુને સામાન્ય પ્રકારે જાણે તે દર્શન. જોતા મેં ખબર પડી જાય કે આ વસ્તુ છે, જગ્યા છે, જમીન છે, ટાઇલ્સ છે, કેમેરા છે, ફર્નિચર છે, વ્યક્તિ છે, ભાઈ છે, બેન છે, એમ જે જોતા મેં, દૃષ્ટિ પડતા મેં ખબર પડે છે આંખને, એ શું છે? તો કે દર્શન છે. જોયું નથી કે જાણ્યું નથી. એ જોવા જાણવાનું સાથે થતું એમ લાગે છે, હકીકતમાં બંને જુદા છે. અહીંયા દર્શન એટલે સામાન્યપણે જાણી લેવું એટલું જ છે. વિશેષપણે જાણીએ છીએ ત્યારે બધી વિગત આવે છે, કેવા છે, કેમ છે, કેટલા છે વગેરે. પણ સારું નરસું પછી થાય છે. પહેલું માત્ર દર્શન છે, એટલે ત્યાં આપણે જે નિર્વિકલ્પ કહીએ છીએ, નિરાકાર કહીએ છીએ, તે ઉપયોગની વાત આવી. તે દર્શન ગુણની વાત છે, તે દર્શન લક્ષણની વાત છે, તે જ દર્શન ગુણની પર્યાય, તેનું નામ દર્શન ઉપયોગ છે. એટલે અહીંયા જ્ઞાન કયું, દર્શન કયું, બંને જીવના લક્ષણ છે. ત્યાર પછી મૂક્યું ચારિત્ર. જે કાંઈ કરે છે તે પોતે કરે છે, જીવ કરે છે, હરે છે, ફરે છે, સ્થિર થાય છે, નથી થતો, કાંઈ પણ છે. ચરવું, ચારવામાં જાય છે, ગાય ભેંસ વગેરે જાય છે, તેમ જ જીવની વાત છે. તો તે પણ જ્ઞાન દર્શન પછી ચારિત્ર છે. હરવું, ફરવું કે સ્થિર થવું, તો એ ચારિત્ર. સમ્યક ચારિત્ર લ્યો ત્યારે તે રીતે છે. બીજી રીતે ચારિત્ર એટલે ચર્યા, એની વર્તના, એ શું કાંઈ પણ કરે છે તો કરે છે, એમાં શું આવ્યું? આચરણ.
કંઈક આચરી રહ્યો છે તો એ ચારિત્ર આવ્યું, એટલે તે પણ એનું લક્ષણ છે. આમ પણ આ બધા અજીવના જળના લક્ષણ તો છે નહીં, જે છે તે જ્ઞાન દર્શન ચારિત્ર, મોક્ષની રીતે લ્યો કે સંસારની રીતે લ્યો, જીવના જ લક્ષણ છે, બીજા કોઈના નથી. પછી તપ કહ્યું કે સ્વરૂપમાં પ્રતપન કરે તે તપ છે, તે નિશ્ચયથી આપણે કહ્યું. અને બીજી રીતે પણ એને તપ એટલે તાપ ત્રાસ લાગે છે એટલે ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની શક્તિ ધરાવે છે, તે પણ ભલે ત્રસ જીવનું પણ લક્ષણ છે. અહીંયા એને તપ કહી દીધું છે કે પોતે તપી શકે છે, બીજાને તપાવી શકે છે, એ તપ નામનું લક્ષણ છે. આપણે જ્યારે નિશ્ચયથી લઈએ છીએ ત્યારે જ્ઞાન દર્શન ચારિત્ર તપ એમ લઈએ છીએ, અને વ્યવહારથી લઈએ છીએ ત્યારે તપના આવા બધા અર્થ કરીએ છીએ. વળી 6 તપ બાહ્ય અને 6 આભ્યંતર તપ એમ પણ કોણ કરી શકે છે? જીવ કરે છે, દેહ થોડો કરે છે. ક્રિયા દેહમાં થતી લાગે છે કે જમ્યા કે ન જમ્યા, પણ એ પરદ્રવ્ય જ છે, તો એની ક્રિયા કંઈ કોઈ કરી શકે? તો કે દેહની ક્રિયા દેહમાં થાય છે, તેમ છતાં જીવનું લક્ષણ શું છે? તો કે તપ. એટલે દેહનું લક્ષણ નથી કીધું. તપ કરવાનું નક્કી કોણ કરે છે? નિશ્ચય કોણ કરે છે કે તપ કરવું જોઈએ અને તપ કહેવાય? એ બધા કોના લક્ષણ છે? એ જીવના લક્ષણ છે. જળ તો જાણતું નથી, દેહ તો જળ છે અને પરદ્રવ્ય થયું એ કંઈ જાણતું નથી. જે જાણનારો છે તે જીવ છે, એટલે એ અપેક્ષા એ પણ તપ એનું લક્ષણ થયું. પછી વીર્ય લક્ષણ કયું છે? વીર્ય એટલે અહીંયા પુરુષાર્થ, યોગ, ઉત્સાહ, પરાક્રમ જે કહીએ છીએ તે શક્તિ, બળ, આ બધું જ વીર્ય શબ્દના અર્થ થાય છે. તો કે કરણ લબ્ધિ, કરણ વીર્ય અને લબ્ધિ વીર્ય એ 2 પ્રકારના ભાગ પડે છે, એટલે આપણને સમજાય. એમાં કરણ વીર્ય જે કહીએ છીએ તે મન, વચન, કાયાના યોગ દ્વારા જે કાંઈ કરવામાં આવે છે તે વીર્ય નામનું લક્ષણ અથવા તો શક્તિ તે જીવની છે. મન, વચન, કાયાના યોગ, ત્યાં એને એમ કહી દીધું. અને લબ્ધિ જે કહ્યું છે, લબ્ધિ વીર્ય એ શું? તો કે જ્ઞાન દર્શન ઉપયોગ છે, જ્ઞાન દર્શન ગુણ છે. એટલે આત્મા પોતે જ સ્વાભાવિકતાથી જે શક્તિ બળ વાપરે છે એ એનું વીર્ય છે, એ એનું પરાક્રમ છે, એ એની શક્તિ છે. એટલે નિશ્ચયથી અને વ્યવહારથી 2 મૂક્યું એમ લાગે છે કે કરણ વીર્ય અને લબ્ધિ વીર્ય, એટલે તે એનું લક્ષણ થયું. અને છેલ્લું જૂનું જાણીતું આપણું બધાનું કે ઉપયોગ, કે એના વિનાનો તો જીવ છે જ નહીં. આ એકેય લક્ષણ વિનાનો જીવ નથી ઓફકોર્સ. તો કે ઉપયોગ એ જીવનું અનિવાર્ય લક્ષણ છે, મુખ્ય લક્ષણ જ છે કે જ્યાંથી જીવ અને અજીવ જુદા પડે છે. તે ઉપયોગના પાછા મુખ્ય 2 પ્રકાર, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ કહીએ. એટલે જ્ઞાન ઉપયોગને આપણે સાકાર કહીએ છીએ, સવિકલ્પ કહીએ છીએ, અને દર્શન ઉપયોગને નિરાકાર, નિર્વિકલ્પ કહીએ છીએ. દર્શન ઉપયોગને મહાસત્તા કહીએ છીએ, જ્ઞાન ઉપયોગને અવાંતર સત્તા કહીએ છીએ. આ બધી પાયાની વાત છે. અને જે 12 પ્રકારે ઉપયોગ કયા છે તે કયા છે? તો કે જ્ઞાન ઉપયોગના 8 ભેદ પડે છે, 5 જ્ઞાન અને 3 અજ્ઞાન. એટલે ત્યાં 8 જ્ઞાન ઉપયોગ થયા. અને દર્શન ઉપયોગના 4 ભેદ છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. એટલે એ 4 અને 8 એમ મળીને 12 ઉપયોગના ભેદ પડે છે. ટૂંકમાં આ બધા જીવના લક્ષણ છે. આ માત્ર જીવ શબ્દ આવ્યો એટલે આપણે જીવના લક્ષણ, જીવની વ્યાખ્યા વિચારી. હવે સમતા, રમતા, ઉરજતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ, એ પણ જીવના જ લક્ષણ છે, બીજા કોઈના નથી. સમતા નામનો ગુણ છે, રમતા નામનો ગુણ છે, ઉરજતા, ઉર્ધ્વતા નામનો ગુણ છે. બહુ જ ટૂંકમાં કહીએ તો સમતા એટલે અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય, અને એમાં કોઈ દિવસ 4 ગતિમાં પરિભ્રમણ કરે તો પણ ઓછા વધતા થતા નથી, વધઘટ થતા નથી, ફેરફાર પામતા નથી. પછી રમતા એટલે રમ્યતા, સૌંદર્ય, બ્યુટી, જે આત્માની સ્ફૂર્તિ છે એ એના રમતા ગુણને કારણે છે, બીજા કોઈ ગુણને કારણે નથી. ફૂલ કરમાઈ જાય છે, પહેલાં પ્રફુલ્લિત થાય છે, પહેલાં કળી છે, પછી સંપૂર્ણપણે વિકસિત, ઉત્સાહિત, પ્રફુલ્લિત લાગે છે, ખીલી જાય છે, ત્યાર પછી કરમાઈ પણ જાય છે. જીવ તત્વ એનામાંથી જતું રહે છે, કરમાઈ ચાલે છે, ત્યાં સુધી એનું સૌંદર્ય છે. એવું જ મનુષ્યનું છે. ક્યાંય પણ કોઈ પણ જીવમાં છે કે ચેતન ધબકતું છે ત્યાં સુધી એની બલિયારી છે, એની બોલબાલા છે, પછી એનું કોઈ કામ નથી. પછી એ પૂતગલ જ થઈ જાય છે, દેહ જ થઈ જાય છે, નિશ્ચેતન દેહ થઈ જાય છે, અને એનું કોઈ કામ નથી. પણ રમતા ત્યાં સુધી એની સૌંદર્ય કે બ્યુટી કે એની સ્ફૂર્તિ છે, કેમ કે એનામાં ઉપયોગ છે, એ જીવત્વ છે. ઉપયોગ લક્ષણ એ સનાતન સ્ફુરિત એવા આત્માને, એટલે સ્ફૂર્તિ ગુણ જે છે, રમતા ગુણ છે, એના કારણે છે, બીજા કોઈ કારણે નથી. પછી ઉરજતા એટલે ઉર્ધ્વતા, એટલે કે ઊંચાઈ. પ્રથમ પોતે છે તો બીજું બધું છે, પ્રથમ પોતે હોય જ નહીં તો શું થાય? એટલે ઉર્ધ્વતા નામનો ગુણ
મુખ્ય છે, આગળ લઈને ચાલે છે. એવો જ જ્ઞાયકતા નામનો ગુણ છે કે અનુભવનું અત્યંત કારણ હોય તો તે જ્ઞાયકતા છે, કે જ્ઞા એટલે જાણવું. આત્મા જ્ઞાન સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી. જ્ઞાયકતા ગુણ ન હોય, જાણપણાનો ગુણ ન હોય તો આત્મા શું જાણે, આત્મા શું કરે? એટલે જાણપણાના ગુણથી જ એને સ્વાનુભૂતિ થઈ શકે છે, બાકી થઈ શકતી નથી. એટલે એ ગુણનું અત્યધિક મહત્ત્વ છે. પછી વેદકતા, સુખભાસ. સુખનું વેદન કોને થાય છે? શાતા અશાતાનું જીવને થાય છે. જીવ સમજી શકે છે કે આ ઠંડી લાગી, ગરમી લાગી, ભૂખ લાગી, તરસ લાગી, અથવા સારી ઊંઘ આવી અથવા ઊંઘ જરાય ના આવી. અને ઊંઘમાં સારું લાગ્યું, શાતા લાગી, શાંતિ લાગી, શરીરને સારું લાગ્યું, આત્માને પણ સ્ફૂર્તિ સારી રહેશે એવું લાગે છે. તો એ શું છે બધું? તો કે સુખભાસ. સુખનો ભાસ થઈ શકે છે, ભાસી શકે છે, વેદી શકે છે. પછી પાછું બાકી હતું તો વેદકતા આવ્યું. શાતા અશાતાની જેમ જ કે આત્મા જ બધું વેદે છે, વેદકતા નામનો ગુણ છે. પછી વેદકતા, ચૈતન્યતા. તો કે ચૈતન્યતાથી અહીંયા કેવું છે કે ઉપયોગ નામનું લક્ષણ છે, જીવનતા છે. એ નથી તો કાંઈ નથી, એ સબ જીવ વિલાસ. આ બધા જીવના લક્ષણ છે. અહીંયા જીવ વિશે, જીવ તત્વ વિશે જેટલું કહીએ તેટલું થોડું, પણ આ બધા લક્ષણથી વિચાર્યું, ગુણથી વિચાર્યું. હવે વ્યવહારથી, પર્યાય દૃષ્ટિથી ભેદભાંગાનો વિચાર કરીએ. બહુ જ ટૂંકમાં કરીએ છીએ કે જીવ સમાસ કહીએ છીએ, એના 14 ભેદ કહીએ છીએ. તો એ જીવ સમાસના 14 ભેદ એ શું આવે છે? એના 14 પ્રકાર કેવી રીતે? જેમ ગુણસ્થાનક આમ તો અનંત છે, પણ મુખ્ય 14, એમ જીવ સમાસના 14 ભેદ આપણે કેવી રીતે વિચારીએ છીએ? તો કે અપર્યાપ્ત અને પર્યાપ્ત. તો અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય એ પહેલો પ્રકાર થયો. તો અપર્યાપ્ત છે એનો અર્થ એમ કે પર્યાપ્ત પણ છે, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય એનો બીજો ભાંગો થયો. અપર્યાપ્ત અને પર્યાપ્ત શું? તો કે કુલ 6 પર્યાપ્તિ છે: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન. આ 6 પર્યાપ્તિ હોય તો પર્યાપ્તા કહેવાય. અને 6 પર્યાપ્તિ પૂરી ન થઈ શકી હોય, અધૂરી હોય, તો એ અપર્યાપ્તા કહેવાય. એટલે અહીંયા અપર્યાપ્તા અને પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય થયા. પછી બાદર એકેન્દ્રિય પણ અપર્યાપ્ત પણ હોય અને પર્યાપ્ત પણ હોય. એમાં બાદર એટલે શું? તો કે સૂક્ષ્મ એટલે શું? એનાથી ઊંધું. તો સૂક્ષ્મ એટલે શું? તો કે સૂક્ષ્મ જીવો એટલે હણ્યા હણાયની, બાળ્યા બળેની, માર્યા મરેની, છતાં 14 રાજલોકમાં ઠાંસીને ભર્યા છે તેવા, જે આપણને દેખાતા નથી. સૂક્ષ્મ જીવો જેમ હવામાં રહેલા છે, દેખાતા નથી. ભગવાને કહ્યું એટલે માનીએ છીએ, ઠાંસીને છે. એકમાત્ર હવામાં નહીં પણ અવકાશમાં 14 રાજલોકમાં ગોળાના ગોળા છે, અસંખ્ય ગોળા છે. ને એક ગોળામાં અનંતા અસંખ્યાત પ્રતર છે. એક પ્રતરમાં અસંખ્ય શ્રેણી છે. એક શ્રેણીમાં અનંતા નિગોદના જીવો પણ છે. એ જે બધું સ્વરૂપ આવે છે તે જીવો, તો કે સૂક્ષ્મ જીવો એટલા ભરેલા છે. એટલે સૂક્ષ્મ પણ છે અને બાદર પણ છે. બાદર એટલે શું? તો કે આપણને દેખાય. જે સૂક્ષ્મથી ઊંધું, કે હણ્યા હણાય નહીં, બાળ્યા બળે નહીં, દેખ્યા દેખાય નહીં, એવું નહીં. એ થઈ શકે, દેખાય છે અને પછી એને હણવા હોય, મારવા હોય, કરવા હોય, જે કંઈ કરવું હોય તે ભેગા કરવા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા હોય, તો બધું જ થઈ શકે છે. તે આપણે બાદર જીવ કહીએ છીએ. એટલે કે સ્થૂળ દેખીતા, હાલતા ચાલતા દેખાય છે તે, અને પેલા સૂક્ષ્મ દેખાતા નથી તે. એ બધા એકેન્દ્રિય જીવની વાત થઈ. પૃથ્વીકાયમાં પણ આવી જાય, બધામાં આવી જાય. પછી એકેન્દ્રિય, પછી 2 ઇન્દ્રિયમાં પણ પર્યાપ્તા પણ છે, અપર્યાપ્ત પણ છે. 3 ઇન્દ્રિયમાં પર્યાપ્ત પણ છે, અપર્યાપ્ત છે. 14 ઇન્દ્રિયમાં પર્યાપ્ત છે, અપર્યાપ્ત છે. એટલે 5 દિવસ તો આમ જ થઈ ગયા. પછી પંચેન્દ્રિયમાં ભાગ પડે છે કે સૂક્ષ્મની પણ સંજ્ઞી અને અસંજ્ઞી. સંજ્ઞી પંચેન્દ્રિય પણ છે, અસંજ્ઞી પંચેન્દ્રિય પણ છે. અને એમાં પણ પર્યાપ્તા પણ છે, અપર્યાપ્તા પણ છે. સંજ્ઞાની વાત આવે એટલે આપણે મનની વાત આવે કે કેટલાકને મન છે, કેટલાકને નથી. એમાં સંજ્ઞામાં 3 પ્રકાર મૂકે છે: હેતુવાદોપદેશિકી, દીર્ઘકાલિકી અને બીજી કંઈક સંજ્ઞા છે. એ 3 સંજ્ઞા છે. તો 3 સંજ્ઞા આપણને તો છે, જેને મન છે તેને આ 3 સંજ્ઞા છે. આગળ પાછળનો, ભૂત ભવિષ્યનો વિચાર કરે છે અને વિચાર પ્રમાણે આચરણ અમલ કરી શકે છે. તેનું નામ મન, તેનું નામ સંજ્ઞા. અહીંયા મન એટલે સંજ્ઞા, સંજ્ઞા એટલે મન. તો એ પ્રમાણે 7 ગુણ્યા 2 એટલે 14 પ્રકારે જીવ સમાસ કે 14 ભેદ થઈ ગયા. આ 14 ભેદની વાત મુખ્ય હતી. બાકી જીવના તો આપ જાણો છો કે 563 ભેદ થાય, કે 363 ભેદ થાય. 563 ભેદ કહીએ છીએ તે. તો કે દેવો, મનુષ્ય, નારકો અને તિર્યંજ. તો દેવગતિમાં કેટલા ભેદ મૂક્યા? 198 ભેદ મૂક્યા છે. એમાં 10 ભુવનપતિનાથી માંડીને શરૂઆત કરે, પરમાધામી, પછી વાણવ્યંતર, પછી જ્યોતિષી, પછી વૈમાનિક.
વૈમાનિક ભેદ 38 પ્રકારે મૂક્યા છે. બધાનો સરવાળો કરીશું એટલે ભુવનપતિ વત્તા વાણ્યંતર વત્તા જ્યોતિષી વત્તા વૈમાનિક એટલે 99 થશે. અને 99ના પર્યાપ્ત અપર્યાપ્ત ગણીને 198 ભેદ દેવોના મૂક્યા છે. મનુષ્યોના ભેદ મૂક્યા છે 303. એમાં 15 કર્મભૂમિના, 30 અકર્મભૂમિના અને 56 અંતર્દ્વીપ એટલે એના મળીને પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે 202 થઈ જાય. 15 ને 30 45, 45 ને 56 અંતર્દ્વીપ એટલે 101 થાય. અને એ પ્રમાણે ગણતા ગણતા 202 થયા, કારણ કે પર્યાપ્ત અને અપર્યાપ્ત. અને બાકી હતું તો પછી સમૂર્છિમ જીવ થયા, તે પણ 101 પ્રકારે મૂક્યા છે. એટલે બધા થઈને 303 ભેદ મૂક્યા છે. જે 14 પ્રકારના સમૂર્છિમ મનુષ્યો કહીએ છીએ તે પણ આમાં આવી ગયા. એટલે તે મનુષ્યો છે. મનુષ્યની 14 પ્રકારની અશુચિ, મુખ્ય અશુચિ કઈ છે? એમાં લોહી, પિત્ત, કફ, વીર્ય, શ્લેષ્મથી માંડીને ગટર બધું આવી જાય છે. તે પરસેવો પણ આવી જાય છે તે, અને બીજું ઘણું આવી જાય છે તે 14 અશુચિ. તેમાં જન્મતા જીવો, ઉપજતા જીવો દેખાતા નથી. મનુષ્ય આકારના આપણા જ આકારના છે. આપણને દેખાતા નથી, કેવલી પ્રભુએ જોયા છે અને મૂક્યું છે. અને એને અસંગની પંચેન્દ્રિય એટલે આપણે પંચેન્દ્રિય કેવું ઠીક લાગતું નથી, પણ કેવું પડે. સમૂર્છિમ મનુષ્ય છે એટલે કે નર માદાના સંયોગ વિના ઓટોમેટિક આપોઆપ અશુચિમાં જ અને અમુક હવામાન થતાં જન્મી જાય છે. તેનું નામ સમૂર્છિમ જીવ છે. માત્ર અશુચિના જીવો છે એવું નથી, પરંતુ બીજા પણ જીવો છે. દેડકા, કેટલાક સાપ, વંદા, કીડી, મકોડી એ બધા પણ સમૂર્છિમ જીવ કહેવાય છે. એ નર માદા જેવું લાગે, એવી ચેષ્ટા કરતા લાગે, પરંતુ તે પ્રમાણે છે નહીં. તે સમૂર્છિમ જીવત છે, નપુંસક વેદિત છે. એટલે ત્યાં નર માદાના સંયોગથી ઉત્પત્તિ કહી જતી નથી. આ એક વિચારવા જેવું છે. આ વાત જીનાગમની છે, કેવલી પ્રભુએ જોયેલી છે, અને એનો આપણે પ્રતીત કરીએ છીએ, સ્વીકાર કરીએ છીએ, વિશ્વાસ મૂકીએ છીએ. તો વાત કરતા હતા કે આ પ્રમાણે બધા ભેદ છે. એટલે દેવોના 198, મનુષ્યોના 303 કહીએ, પછી તિર્યંચના 48 ભેદ કહીએ, અને નારકના 14 ભેદ કહીએ. નારક 7 છે. નરક અને નરક 7 છે. એમાં જે રહે છે તેને નારકના જીવ કહેવાય, અને તે 7 દુ 14 છે. એટલે એ પ્રમાણે ભેદ થાય છે. અને તિર્યંચના 48 ભેદમાં આપણે અત્યારે વિગતમાં જતા નથી. ભુજ પરિસર્પ ને ઉર પરિસર્પ ને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, એને પછી પંચેન્દ્રિય પણ છે. અને એ બધા 48 પ્રકારના છે. આ બધાનો સરવાળો જીવના 563 ભેદ થાય. આ એક જીવ શબ્દમાં કૃપાળુદેવને લખતા કાંઈ વાર લાગી નથી. 2 અક્ષર મૂકી દીધા. પણ જીવ સૃષ્ટિ છે, અનાદિકાળથી છે. દરેક ક્ષેત્ર વાઇઝ પણ કેટલી છે, આમાં કોઈ ફેર પડતો નથી. આ સિવાય કોઈ નવો જીવ નથી. કેટલાક જીવ અત્યારે મળતા નથી, ઇતિહાસમાં નોંધાયા છે પણ મળતા નથી એમ કહીએ, અથવા અવશેષથી સાબિત થાય છે કે હતા, છે, રહેશે. એવી રીતે હિપોપોટેમસ તો ડાયનાસોર્સ, એનું બધું મળ્યું, સોર્સ મળ્યા તો માને છે. એવી રીતે અષ્ટાપદ નામનું પ્રાણી આજે પૃથ્વીના પટ પર નથી, અથવા આપણી નજરમાં પહોંચમાં વૈજ્ઞાનિકો સુધી કે ક્યાંય આવ્યું નથી. પણ અષ્ટાપદ નામનું પ્રાણી પહેલાં પણ હતું અને ભવિષ્યમાં પણ થશે. એટલે કે અત્યારે હોય તો આપણી પહોંચમાં કે જાણમાં નથી. બાકી છે ખરું, પૃથ્વી પર મૃતપાય નથી થઈ ગયું, પણ આપણને ખબર નથી. એ અષ્ટાપદ જેમ શિખર કે તીર્થ કહીએ છીએ ઋષભદેવ પ્રભુનું, તેવી રીતે અષ્ટાપદ નામનું પ્રાણી છે. સિંહને પણ ક્યાંય મૂકી આવે, સૌથી શક્તિશાળી પરાક્રમી કહેવાતું હોય તો જે આપણે સિંહ કહીએ છીએ, જંગલનો રાજા, પશુનો રાજા, એની બદલે એ અષ્ટાપદ છે. એને 8 પગ છે. અષ્ટપદ 8 પગવાળું છે અને અત્યંત શક્તિમાન છે. બીજા બધા એની પાસે પાણી ભરે, એ અષ્ટાપદ. એટલે જ કદાચ ઋષભદેવ ભગવાનના તીર્થનું નામ અષ્ટાપદ હશે, કે 8 ટેકરીવાળું અને સૌથી શક્તિશાળી, સૌથી મજબૂત, સૌથી સામર્થ્યવાન તીર્થંકર દેવ, અને એનું જે તીર્થ, અને એટલે કદાચ અષ્ટાપદ તીર્થ નામ હોય એ બને. અને 8 હિલ હોવાથી હોય એમ પણ બને. 8 એવા પગથિયા હોય કે જેને આપણે અત્યારે ટેકરી કહેતા હશું તો પણ બને. આ તો એક વાત છે કે અષ્ટાપદ શબ્દ પરથી યાદ આવ્યું, તે 8 પગાળું પ્રાણી. કહેવાનો મતલબ એટલી જ છે કે કૃપાળુદેવે લખ્યું છે અને કેવલજ્ઞાની ભગવંતે જોયું છે, તેમાંથી એકેય ઓછું વધતું પશુ, પંખી, પ્રાણી નથી. એનો નામ ભેદ હોય, એનો બીજો કંઈક અસર ભેદ હોય, પણ એ જ્ઞાન કેવું છે કે પૃથ્વીના પટ પર 14 રાજલોકમાં ગમે તે જગ્યાએ કોઈ પણ જંતુ કે આત્મા કે હોય તો એ સૃષ્ટિનો સમાવેશ આમાં થઈ જાય છે. એ સિવાયની કોઈ વાત નથી. એ વિચારવા જેવી વાત છે. કોઈ પણ જંતુ બાકાત નથી. અહીંયા એસ્કીમો કેમ કરતા હશે એમ નથી થતું.
પિગ્મી કેમ રહેતા હશે એમ થતું નથી, એક મેથિયા કેવા હશે એમ ખબર નથી, આપણને ખબર નથી, અથવા તો મર્યાદિત માત્રામાં ખબર છે, નહીં જેવી ખબર છે. પણ ભગવાનને બધું જ જ્ઞાન, ભગવાને કેવલ જ્ઞાનમાં બધું જોયું અને એ પ્રમાણે લખી દીધું. તો એ જીવ તત્વની વાત. ત્યાર પછી જીવે કોને ફાઇટ આપવાની છે? એકલો જીવ તત્વ જ છે એમ તો નથી. ષટ દ્રવ્યાત્મક જગત છે, એટલે જીવ દ્રવ્ય સિવાયના બીજા દ્રવ્ય પણ છે. એ ભલે 5 અજીવ છે, પણ છે તો ખરા. તો એ કયા છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાળ. જીવાસ્તિકાય નીકળી ગયું, જીવ આપણે એક બાજુ લઈ લીધો. તો એ 5 દ્રવ્યની વાત લેવાની છે. અજીવ કહેતા આ 5 દ્રવ્ય. આપણને અજીવ એટલે આવી જળ વસ્તુ દેખાય છે, ચીજ વસ્તુ દેખાય છે, તે જ દેખાય છે, તેનું જ નામ યાદ આવે છે. પણ જીનાગમમાં એમ નથી. ત્યાં ધર્મ, અધર્મ, આકાશ એ બધા જે અસ્તિકાય છે તેને પણ લઈ લીધેલા છે. તો પહેલું મૂક્યું છે ધર્માસ્તિકાય. તે શું? તો કે ગતિ આપવામાં મદદ કરે છે એવું એક દ્રવ્ય છે, તત્વ છે, તેનું નામ ધર્માસ્તિકાય છે. ધર્મને સાથે કોઈ સંબંધ નથી. નામ ધર્માસ્તિકાય છે, પણ એને ધર્મ કહેતા, રિલિજિયન કહેતા, એની સાથે કોઈ સંબંધ નથી. પણ એનું એક જ ધર્મ છે, એક જ કર્તવ્ય કે ફરજ છે, ગતિ આપવામાં મદદ કરે છે. આપણને એમ થાય કે આપણે ચાલીએ છીએ તો આપણે આપણા 2 પગ વડે ચાલીએ છીએ, આત્માની શક્તિ વડે ચાલીએ છીએ. ખોટું નથી, પરંતુ ધર્માસ્તિકાય ન હોય તો આપણે ચાલી શકીએ પણ નહીં. આપણે આપણી મેળે ચાલી શકીએ છીએ, માનીએ છીએ, પણ કંઈક ચાલવામાં મદદ કરે ગતિમાં, એવું ધર્માસ્તિકાય નામનું તત્વ છે, જે દેખાતું નથી પરંતુ છે ખરું. એવી જ રીતે પ્લેનમાં જતા હોઈએ કે કોઈ પણ વાહનમાં હલક ડોલક થવાની બદલે આપણે સ્થિરતાથી ઊભા રહી શકીએ છીએ. એ કોનું કામ છે? તો કે એ અધર્માસ્તિકાય છે. એ આપણને સ્થિતિમાં મદદ કરે છે. ઘણી વખત ગમે તેટલું ખળભળાટ થાય, હલબલાવો, પણ આપણે સ્થિર રહી શકીએ. કેટલીક વખત સ્થિર રહી શકતા નથી. કેટલીક વખત દેહની નબળાઈ છે, નિર્બળતા છે. કેટલીક વખત કોઈ નિમિત્ત રૂપે ધક્કો મારે છે. કેટલીક વખત આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનો વિચાર નથી, તે પણ છે. એટલે કે ધર્માસ્તિકાય તો એનો રોલ ભજવે જ છે. ત્યાં આપણને એમ પ્રશ્ન થાય કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ન હોય તો શું આત્મા બહાર ગયો છે, બહારગામ ગયો છે? આત્મા પોતાની શક્તિથી ન ચાલી શકે? આત્માની અનંત શક્તિ છે. આત્મા ચેતન છે, બીજા તો જડ છે. તો આત્મા પોતાની શક્તિથી જ ચાલતો હોય ને? એ વાત સાચી છે, પોતાની શક્તિથી ચાલતો હોય છે, એની ના નથી. જીવ એવી જ રીતે પૂતગલ, એને પણ ચાવી ભેરવી દીધી હોય, બેટરી મૂકી દીધી હોય તો ઘડિયાળ ચાલે જ છે ને? એમ ક્યાંય પણ ગતિ કરી શકે છે, સ્થિતિ કરી શકે છે. દરેક દ્રવ્યની વાત છે. પરંતુ તેમાં જો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ન હોય તો એ ન થઈ શકે. એટલે કે જીવની ગમે તેટલી શક્તિ હોય, પણ પેલું નિમિત્ત કારણ તો હાજર થાય છે જ, હાજર હોય જ છે, તો થઈ શકે છે. એ ભૂલવા જેવું નથી. જીવની ગમે તેટલી શક્તિ હોય, પણ ગતિ સ્થિતિ હેતુત્વ, ગતિ હેતુત્વ એટલે ધર્માસ્તિકાય, સ્થિતિ હેતુત્વ એટલે અધર્માસ્તિકાય, એ દ્રવ્યનું અસ્તિત્વ છે જ. એને ઉદાસીનપણે સહાય કરે જ છે અને માટે થઈ શકે છે. એટલે આ એક વિચારવા જેવા મુદ્દા છે. તો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, એવું જ આકાશાસ્તિકાય છે, કે અવકાશ આપવાનું જે ગુણ ધરાવે છે તે આકાશાસ્તિકાય છે. એ જગ્યા આપે છે. આજે કીટલીમાં કાંઈ ભરી શકીએ છીએ, ઘડામાં પાણી ભરી શકીએ છીએ, તો આપણને એમ થાય કે જગ્યા હોય તો ભરાય જ ને. તો જગ્યા ક્યાંથી આવી? માટલો, ગમે એવું માટલું હોય કે ગમે એવો ઘડો હોય, ગમે તે વસ્તુનો બનેલો હોય, પણ એ જે જગ્યા છે, એ સ્પેસ છે, અવકાશ છે, એ અવકાશ છે તો ભરી શકીએ છીએ. તો એ આકાશાસ્તિકાય કહેવાય કે અવકાશ આપવાનો ગુણ છે, માટે થઈ શકે છે, માટે ભરી શકીએ છીએ. નહીં તો વસ્તુ ભરી શકાતી નથી. એમ દરેક દ્રવ્યને અવકાશ આપવાની શક્તિ ધરાવે છે, તે આકાશાસ્તિકાય છે. એટલે જગ્યા આપવાની એનામાં શક્તિ રહેલી છે. એ પણ એટલું જ અગત્યનું છે. અને ત્યાર પછી લઈએ પૂતગલ. તો ધર્મ, અધર્મ, આકાશ, એના 3 ભેદ કર્યા છે: સ્કંદ, દેશ અને પ્રદેશ. એને પણ સ્કંદ, દેશ, પ્રદેશ છે. ધર્માસ્તિકાયને સ્કંદ હોય, દેશ હોય, પ્રદેશ હોય છે. ભગવાને જાણ્યું છે, કેવલી પ્રભુએ કહ્યું છે, આપણે માન્ય કરીએ. તો ધર્મ, અધર્મ, આકાશ એ ત્રણેયને સ્કંદ, દેશ, પ્રદેશ છે. એટલે 3 × 3 એટલે 9 તો એ થઈ ગયા. 10મું કાળ દ્રવ્ય છે. આપણે અજીવ દ્રવ્યના 14 ભેદ વિચારી રહ્યા છીએ. પછી બીજા 4 ભેદ શું છે? તો કે પછી પૂતગલ દ્રવ્ય છે, એના સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ 4 ભેદ પડે છે. એટલે 10 ને 4 14 ભેદ અજીવ દ્રવ્યના થઈ ગયા. એટલે ધર્મ, અધર્મ, આકાશ છે, એ ત્રણેયને સ્કંદ, દેશ અને પ્રદેશ છે. હવે એ બધા પારિભાષિક શબ્દો આવ્યા. સ્કંદ શું? તો કે આમ તો સ્કંદ એટલે ખભો, અને સ્કંદ એટલે આપણે ડાળીને, મોટી ડાળીને શાખાને કહેતા હોય છે તે. અહીંયા સ્કંદ એટલે શું? તો કે પારિભાષિક શબ્દ કે જે અનંત
પૂદગલ પરમાણુ છે એ વરગણાનો બનેલો સ્કંધ છે. મોટો જથ્થો આપણે કહીએ જથ્થાબંધ છે. લાડવો કેવડો તો કે આ રૂમ જેવડો, આ ગામ જેવડો, એમ જેમ આપણે કહીએ છીએ કે ઘંટ કેવડો તો કે આખા ગામ જેવડો કે આખા રૂમ જેવડો, એમ જેમ કહીએ છીએ તેવી જ રીતે અહીંયા કહેવું પડે કે આ પ્રમાણે એ રહેલું છે, એટલે સ્કંદ રહેલો છે. પછી એનું અર્ધ પણ હોય અને ઓછું વધતું પણ હોય. કોઈક શાસ્ત્રમાં અર્ધ કહે છે, ક્યાંક ઓછું વધતું કહે છે, પણ આપણે અર્ધ રાખીએ, અડધો ભાગ ગણીએ તો એને દેશ કહીએ છીએ. દેશ એટલે આમ તો અંશ, દેશ એટલે કન્ટ્રી, રાજ્ય, દેશ, પ્રાંત એમ નહીં. અહીંયા દેશ એટલે આંશિક, પાર્ટલી કહીએ છીએ તે. એટલે તે સ્કંદનો નાનો ભાગ, અડધો ભાગ કહો કે ઓછો વધતો કહો, તે દેશ કહેવાય છે. પછી એનાથી નાનામાં નાનો ભાગ તે પ્રદેશ કહીએ છીએ. પણ પ્રદેશ પછી તો કે પ્રદેશ પછી એ નિર્વિભાજ્ય અંશ છે. એટલે કે ક્યાં સ્કંદ, દેશ અને પ્રદેશ સુધી આવ્યા, પણ પૂદગલ ક્યાં જાય? પૂદગલનો ચોથો ભાગ પરમાણુ ક્યાં જાય? તો કે પરમાણુનું અસ્તિત્વ નથી. પરમ અણુ તો કે પ્રદેશથી પણ નાનું કહેવું હોય તો શું છે? તો કે પરમાણુ છે. તો કે પ્રદેશ પણ નિર્વિભાજ્ય અંશ કહીએ છીએ, પરમાણુ પણ નિર્વિભાજ્ય અંશ કહીએ છીએ. તો પ્રદેશથી પરમાણુમાં ફરક શું રહ્યો? બંને નિર્વિભાજ્ય અંશ છે. બંને નાનામાં નાના, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ થયા. હવે એથી સૂક્ષ્મ શું? તો કે પ્રદેશથી સૂક્ષ્મ શું? તો કે પરમાણુ. અને પરમાણુથી સૂક્ષ્મ શું? કાંઈ નથી. પણ પ્રદેશથી પરમાણુ સૂક્ષ્મ, એનો અર્થ એમ કે પ્રદેશ પરમાણુથી મોટો થયો, એમ તો છે નહીં. પ્રદેશ અને પરમાણુ બંને સરખા છે, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. તો પ્રદેશ પરમાણુનો ફરક શું રહ્યો? તો કે જ્યાં સુધી પ્રદેશ અને પરમાણુ, એમાં પરમાણુ આ સ્કંધની સાથે છે, પ્રદેશની સાથે છે, એટલે કે નિબદ્ધ છે, એની સાથે રહેલું છે, ત્યાં સુધી તે પ્રદેશ જ કહેવાય છે. પરંતુ એક જ અણુ, પરમ અણુ છૂટું પડે છે ત્યારે તેનું નામ પરમાણુ કહેવાય છે. બાકી એ લાડવાની જેમ, સ્કંધની જેમ એની સાથે જ રહેલું છે. સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ બધું ભેગું છે. તો પરમાણુનું અસ્તિત્વ ક્યારે કહેવાય? તો કે એમાંથી એ નાનામાં અંશ, પ્રદેશનો જ અંશ કે પ્રદેશ પોતે જ એક છૂટું પડે છે ત્યારે એમ કહેવાય કે હવે એનાથી આગળ કંઈ ફર્ધર ડિવિઝન થઈ શકતું નથી. નિર્વિભાજ્ય અંશ, તેનું નામ પરમાણુ. એટલે કે બધાની સાથે છે. જેમ એક આપણે લાડવો જ સમજવા માટે લઈએ આપણી ભાષામાં વાત કરવા માટે, પછી લાડવાની કણીનો કણનો કણ, પછી કંઈક એમ થયું કે કંઈક પડતું દેખાયું અથવા પડતું દેખાયું નથી, પરંતુ કંઈક નીચે ઢોળ્યું કે વેરાયું કે વિખેરાયું, તો એ પરમાણુ. ભલે એ તો દેખાય છે, પણ ગણાય નહીં. પરમાણુ તો દેખાતુંય નથી, કેવલીને જ દેખાય છે, બાકી ભગવાન સિવાય કોઈને દેખાતુંય નથી. તો કે એટલું બધું સૂક્ષ્મ છે તે પરમાણુ. પણ જ્યાં સુધી એ લાડવાની અંદર હતું ત્યાં સુધી આપણે એને પ્રદેશ રૂપે ઓળખતા હતા કે આમાં પ્રદેશ છે, આમાં પરમાણુ છે. પરમાણુને તો કંઈ જાણતા જ ન હતા, કારણ કે દેખાય એવું તો હતું જ નહીં, છે જ નહીં. તો કે આ પરમાણુની વ્યાખ્યા કે પ્રદેશ અને પરમાણુમાં જ્યાં સુધી જુદા છે, ભેગા છે, ત્યાં સુધી એને પરમાણુ જ કહેવાય છે, પ્રદેશ જ કહેવાય છે. જેવું છૂટું પડે છે ત્યારે જ એને પરમાણુ તરીકેનું અસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. નહીં તો તેમાં જ રહેલું છે અને તેને પ્રદેશ જ આપણે ઓળખીએ છીએ, ગણીએ છીએ. સ્કંદ, દેશ અને પ્રદેશ. આ પ્રદેશ અને પરમાણુનો ડિફરન્સ બહુ વિચારવા જેવો છે, સમજવા જેવો છે. અસ્તિત્વ તો છે, પરમાણુ છે, પરંતુ ભેગું છે ત્યાં સુધી એ ભેગું જ કહેવાય છે, સ્કંદ, દેશ, પ્રદેશ છે. પણ છૂટું પડ્યું ત્યારે આપણે કહીએ કે અણુ અને પરમ અણુ એટલે પરમાણુ થયું. આવી આ જીવદ્રવ્યની વાત છે. આમાં કોઈને કાંઈ કહેવાનું છે તો આપણે વિચારીએ આગળ, નહીં તો પછી આગળ જઈએ છીએ. આગળ પછીનો મુદ્દો છે, એટલે કે 9મો મુદ્દો છે તે પુણ્ય છે અને 10મો મુદ્દો છે તે પાપ છે. પુણ્ય પાપ, જીવ અને અજીવ, પછી આ 9 તત્વની વાત ચાલે છે. એટલે પુણ્ય પાપ ભગવાને લીધું. જીવ અજીવ સુધી તો માત્ર દ્રવ્ય છે તેમ લાગતું હોય, પરંતુ હવે પુણ્ય પાપ આવ્યા એટલે ત્યાં 9 તત્વની વાત હોય એમ સમજાય છે. તો પુણ્ય પાપ શું છે? તો કે જીવ શુભાશુભ ભાવ કરી નાખે છે. જીવ એમનેમ તો રહેતો નથી, સમયે શુભાશુભ ભાવ કરે છે, રાગદ્વેષ કરે છે. કેટલાક જીવ નથી કરતા તો મોક્ષે જાય છે, જ્ઞાની પુરુષો નથી કરતા અને ધીમે ધીમે મોક્ષે જાય છે. બીજા જે જીવ કરે છે તે શુભાશુભ ભાવ કરે છે, એટલે પુણ્ય પાપ બંધાય છે. એટલે કે શુભ કરે છે તો પુણ્ય કર્મ અને અશુભ કરે છે તો પાપ કર્મ. પછી પુણ્ય કર્મની પણ 42 પ્રકૃતિ અને પાપ કર્મની 82 પ્રકૃતિ છે. એના ભેદ છે, એમાં આપણે અત્યારે જતા નથી. એ પણ ભગવાને લખી દીધેલું છે કે આ 42 પ્રકારે પુણ્ય. ઇન જનરલ કહીએ ત્યારે આપણે 9 પ્રકારે કોઈ પણ જીવ પુણ્ય બાંધે છે કે અન્ન આપવાથી, વસ્ત્ર આપવાથી, વિદ્યાદાન આપવાથી વગેરે. એ 9 પ્રકારે પુણ્ય બાંધવાના કારણ જુદા છે. અહીંયા 9 તત્વની અપેક્ષાએ, જીનાગમની અપેક્ષાએ
પુણ્ય પ્રકૃતિ હંમેશા 42 આવે, પાપ કર્મની પ્રકૃતિ હંમેશા 82 આવે છે. શબ્દ જ મજાના છે. પુણ્ય પુનાતિ ઇતિ પવિત્રમ, એટલે કે જે જીવને પવિત્ર કરે છે, શુભ કરે છે, સ્વચ્છ કરે છે, શુદ્ધ કરે છે, તેનું નામ પુણ્ય છે. અને પાપ એટલે કે પતતિ, એટલે આપણે પાડયતી કહીએ છીએ તે, કે પાડી દે છે. પાતયતી આત્માનમ, આત્માને આત્માના સ્વરૂપથી, એના ભાવથી, શુદ્ધિથી પાડી દે છે, પછાડે છે, નીચે પાડી દે છે, એટલે કે પાપ થાય છે, તેનું નામ પાપ છે. એટલે આ પ વત્તા આપ, એટલે પ પાતયતી આપ આત્માનમ, એટલે જે આત્માને એના સ્વભાવથી, સ્વરૂપથી કે શુદ્ધ ભાવથી ક્યાંયથી પણ પાડી દે છે અથવા તો એમાં આવવા જ દેતો નથી, તેનું નામ પાપ છે. અને પેલું પુનાતિ પવિત્ર કરે છે, તેનું નામ પુણ્ય છે. ત્યાર પછી 11મું છે, આપણે 42-82 પ્રકૃતિ લેવી હશે તો કાલે લઈશું. પછી આશ્રવ, 11મું તત્વ આશ્રવ મૂક્યું છે. આશ્રવ શું છે? તો કે આ એટલે ચારે બાજુથી મર્યાદાપૂર્વક, અને સ્રવ એટલે સ્રવે છે, આપણી તરફ એ વહે છે, પ્રવાહ આવે છે, તેનું નામ આશ્રવ. જીવ જ્યાં સુધી પામ્યો નથી, સ્વભાવનું ભાન નથી, સમ્યક દર્શન નથી, આત્મજ્ઞાન નથી, ત્યાં સુધી સમય સમયે અનંત કર્મનો વ્યવસાય છે. અનંત કર્મ બાંધ્યા જ કરે છે. ઉદયમાં તો બધાને આવે છે, પણ બાંધ્યા પણ કરે છે. એનું નામ આશ્રવ છે. આશ્રવ એટલે કર્મનું આપણા તરફ આવ્યા કરવું, કર્મનો પ્રવાહ આવ્યા કરે છે તે. આશ્રવ પછી તરત જ યાદ આવે કે આશ્રવ તત્વના જે કંઈ ભેદ છે તે 42 કહીએ, 57 કહીએ, તો એની સામે સંવર છે. તો સંવર તત્વ પણ છે. કર્મ આવતા રોકાવી શકાય, રોકી શકાય, અટકાવી શકાય. તો ભગવાન કહે છે એમ પણ છે, હંમેશા આવ્યા જ કરે એમ તો હોય નહીં. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો કોઈ દિવસ તેની નિવૃત્તિ થાય નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જે જ્ઞાન, દર્શન, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિક સાધન પ્રત્યક્ષ છે, એમ જે 6 પદમાં મૂક્યું છે તે જ કહેવું છે કે સમવત્તા વૃ, સમ્યક પ્રકારે એને આવતા અટકાવવા, તેનું નામ સંવર. એને વારી દેવા, એને રોકી દેવા, એને અટકાવી દેવા, તેનું નામ સંવર તત્વ છે. એટલે અહીંયા કૃપાળુદેવે 9 તત્વ કેવા ધીમે ધીમે લઈ લીધા છે કે જીવ અજીવ, પછી પુણ્ય પાપ, પછી આશ્રવ સંવર. અને સંવર કેવી રીતે થાય છે? તો 57 ભેદે થાય છે. 5 સમિતિ, 3 ગુપ્તિ વગેરે આપણે કહીએ છીએ. પછી 22 પરિસરનો જય કરે છે. એ જે બધા 57 ભેદ મૂક્યા છે તે સંવર તત્વના 57 ભેદ છે. 13મો મુદ્દો મૂક્યો છે નિર્જરા. નિર્જરા, જરી જવું, ખરી જવું, સડી જવું, પડી જવું, બગડી જવું કહે છે. જરી જવું, કપડું જરી જાય છે, વસ્ત્ર જરી જાય છે, એટલે સડી જાય છે, ફાટી જાય છે. એવી રીતે કર્મો પણ કેટલાક બંધાઈ ગયા છે, પછી એનો ઉદયમાં કાળ આવે છે, એટલે કાળ પાકે છે. એટલે કે વૃક્ષ વાવ્યું હોય, બીજ વાવ્યું હોય, અને પછી વૃક્ષ થાય, ફળ આવે, ફૂલ આવે, એવી રીતે કર્મ એનું પરિણામ ભોગવવા માટે સજ્જ થઈ જાય છે. અને જીવ પાસે આવી જાય છે ત્યારે કેટલીક કર્મો એની મેળે ખરી જાય છે. એટલે કે ફળ એની મેળે ખરી જાય છે, કંઈ કરવું પડતું નથી. એવી રીતે કર્મ પણ કેટલાક ખરી જાય છે. તે અકામ નિર્જરા છે, એટલે કે કાંઈ પ્રયાસ વિના એના સમયે આવીને સ્વાભાવિક રીતે જ, નૈસર્ગિક રીતે, કુદરતી રીતે, સાહજિક રીતે આવીને ખરી જાય છે. તે વખતે આપણે સારા ભાવમાં હોઈએ તો એમનેમ ખરી જાય છે, નૂતન કર્મ બંધ થતો નથી. અને તે વખતે એવા જ કંઈક અશુભ ભાવમાં હોઈએ તો કર્મ પાછા આપણને લાગે છે. એક નિર્જરા 2 પ્રકારે કીધી, સ્વકાલ પ્રાપ્ત અને તપથી નિર્જરા થાય છે તે. એ નિર્જરાના પણ ભેદ મૂક્યા છે. મુખ્ય બે જ ભેદ છે, સકામ અને અકામ, અથવા સવિપાક અને અવિપાક, અથવા તો કેટલીક વખત એના સમય આવે તે, એટલે સ્વકાલ પ્રાપ્ત, અને બીજા પુરુષાર્થ પ્રયત્નથી થાય તે તપથી થાય છે તે. અને તે પણ સમ્યક દર્શન હશે તો પછી નિર્જરા શરૂ થશે, નહીં તો કેટલીક નિર્જરા થતી નથી. પહેલી નિર્જરા તો ચારે ગતિના જીવોને થાય છે, એમાં કોઈ અપવાદ નથી. માત્ર મનુષ્યોને થાય છે એવું નથી. પશુ પંખીને પણ એના કર્મ બાંધેલા ઉદયમાં આવીને ખરી જાય છે. એમ તિર્યંશમાં, એમ નારકમાં, એમ દેવમાં, એમ બધાને થાય છે. એનું નામ નિર્જરા તત્વ છે. અહીંયા 9 તત્વની વાત અધૂરી જ રહે છે. 14મું બંધ તત્વ છે અને 15મું મોક્ષ તત્વ છે. ત્યાં 9 તત્વની વાત પૂરી થાય છે, પણ આપણે વધારે વિગતમાં આવતીકાલે લઈશું. અંતમાં વંદો ગુરુપદ પંકજે જે ત્રણ જગનું તત્વ, નીજ પરમ પદ પામવા જવા અનાદિ મમત્વ. રાજચંદ્ર રત્નાકરું પરમ કૃપાળુ
અધમ એવા આરંકને દે તુજ તાત્વિક સેવ. સજાત્મ સ્વરૂપ પરમ